નમસ્કાર મિત્રો, જો તમારી રાશિ સિંહ છે તો આજનો આ વિડિયો તમારી વિચારસરણી અને જીવનની દિશા બદલી શકે છે કારણ કે ફેબ્રુઆરીનો આ મહિનો સિંહ રાશિવાળાઓ માટે સામાન્ય નહીં પણ કર્મ, ભાગ્ય અને નિર્ણયોની અગ્નિપરીક્ષા બનીને સામે આવી રહ્યો છે। આ અવધિમાં કેટલાક સિંહ રાશિવાળાઓની જિંદગીમાં અચાનક કરિયર સાથે જોડાયેલું મોટું પરિવર્તન જોવા મળશે। કોઈનો સંબંધ ગંભીર થઈને વિવાહ તરફ વધી શકે છે, કોઈ છુપાયેલા સત્યનો પર્દાફાશ થઈ શકે છે અને કેટલાક લોકોની કિસ્મત એવી કરવટ લેશે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। પણ રોકાવો, ફેબ્રુઆરી જેટલું આપનારો છે એટલું જ પરખનારો અને તોડનારો પણ સાબિત થઈ શકે છે। એક ખોટો નિર્ણય તમને પાછળ ધકેલી શકે છે, એક સાચું ડગલું તમારી પૂરી જિંદગીની દિશા બદલી શકે છે। આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું સિંહ રાશિની 15 સૌથી મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણીઓની જે તમારી વિચારસરણી, તમારું ભવિષ્ય અને તમારી કિસ્મત ત્રણેય પર ઊંડો પ્રભાવ નાખી શકે છે। એટલે વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે સંભવ છે આમાં કહેવાયેલી કોઈ એક વાત સીધી તમારી જિંદગીની સચ્ચાઈ બની જાય અને તમારા આવનારા સમયની કહાની લખી દે। પણ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ। વિડિયોને પ્રેમથી એક લાઇક આપો અને તેને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતા। તો ચાલો હવે આ બદલાવની શરૂઆત કરીએ। નંબર 1, અચાનક બદલાશે તમારી જિંદગીની દિશા। સિંહ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરીનો મહિનો એવો વળાંક લઈને આવી રહ્યો છે જ્યાંથી જીવનની દિશા પૂરી રીતે બદલાઈ શકે છે। લાંબા સમયથી જે ગૂંચવણમાં તમે ફસાયેલા હતા, જે નિર્ણયને સતત ટાળતા આવી રહ્યા હતા, તેની સાથે જોડાયેલો કોઈ મોટો ઘટનાક્રમ આ મહિને સામે આવશે। કોઈ અચાનક સૂચના, કોઈ નવી જવાબદારી કે કોઈ અપ્રત્યાશિત અવસર તમારી સામે આવી શકે છે। શરૂઆતમાં તમને લાગશે કે આ બહુ મોટું જોખમ છે, પણ ગ્રહોના સંકેત કહે છે કે આ જ જોખમ તમારા ભવિષ્યની સૌથી મજબૂત નીંવ બનશે। તમે ભીતરથી મહેસૂસ કરશો કે તમારી અંદર પહેલા કરતાં અધિક આત્મવિશ્વાસ, સ્પષ્ટ વિચારસરણી અને માનસિક સ્થિરતા આવી ચૂકી છે। આ સમય તમને શીખવશે કે પૂર્ણતા કરતાં વધારે જરૂરી છે સાચા સમયે ઉઠાવેલું એક સાહસી ડગલું। ફેબ્રુઆરી તમારા માટે ઠહેરાવ નહીં પણ તેજીથી આગળ વધવા, બદલાવ અપનાવવા અને નવી ઓળખ બનાવવાનો મહિનો છે। નંબર 2, ધનના નવા માર્ગ ખુલશે પણ ખર્ચ પણ તેજ થશે। સિંહ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરીનો સમય આર્થિક રીતે બેહદ સક્રિય રહેવાનો છે। 3 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે ક્યાંક અટકેલું ધન પાછું મળી શકે છે કે કોઈ રોકાયેલું પેમેન્ટ અચાનક પ્રાપ્ત થઈ શકે છે। કોઈ નવો પ્રોજેક્ટ, સાઇડ ઇન્કમનો અવસર કે આવકનો અતિરિક્ત સ્ત્રોત તમારી સામે આવી શકે છે। કેટલાક લોકોની સેલરી, કમિશન કે લાભમાં વૃદ્ધિના સંકેત પણ સાફ દેખાઈ રહ્યા છે, પણ આની સાથે ખર્ચાઓનું દબાણ પણ વધશે। ક્યારેક પરિવારની જરૂરત, ક્યારેક જરૂરી રોકાણ કે અચાનક આવેલી કોઈ જવાબદારી તમારું બજેટ બગાડી શકે છે। ગ્રહ સંકેત આપે છે કે જો તમે આ મહિને સમજદારી, અનુશાસન અને સાચી યોજના સાથે ધન પ્રબંધન કર્યું તો આવનારા મહિનાઓમાં તમે મજબૂત આર્થિક આધાર ઊભો કરી શકો છો। પણ જો બેદરકારી રહી તો સારી કમાણી હોવા છતાં ધન હાથમાં ટકી નહીં શકે અને માનસિક તણાવ પણ વધી શકે છે। એટલે સંતુલન જાળવી રાખવું જ તમારી સૌથી મોટી તાકાત બનશે। નંબર 3, કરિયરમાં આવશે મોટો વળાંક કે નવી જવાબદારી। સિંહ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરીનો મહિનો કરિયરના લિહાજથી બેહદ નિર્ણાયક સાબિત થવાનો છે। 3 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે નોકરીપેશા લોકોને અચાનક નવી જવાબદારી, પ્રમોશન કે કોઈ મોટા પ્રોજેક્ટની કમાન મળી શકે છે। જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે તેમની સામે કોઈ નવી ડીલ, નવો ક્લાયન્ટ કે વિસ્તારનો મજબૂત અવસર આવી શકે છે। શરૂઆતમાં આ પરિવર્તન તમને થોડું દબાણ ભર્યું મહેસૂસ થઈ શકે છે કારણ કે સિંહ રાશિવાળા દરેક કામને શ્રેષ્ઠ સ્તર પર કરવા માંગે છે, પણ ગ્રહ સંકેત આપી રહ્યા છે કે આ જ દબાણ તમને અંદરથી ઓર મજબૂત,
આત્મનિર્ભર અને સક્ષમ બનાવશે. કેટલાક સિંહ રાશિવાળાઓના મનમાં નોકરી બદલવા, કરિયર શિફ્ટ કરવા કે કંઈક નવું શરૂ કરવાનો વિચાર પણ જન્મ લઈ શકે છે. જો તમે ડરને પાછળ છોડીને સમજદારી, દૂરદ્રષ્ટિ અને આત્મવિશ્વાસ સાથે નિર્ણય લીધો તો આ જ ડગલું તમારા ભવિષ્યની દિશા બદલી નાખશે. નંબર 4. પ્રેમ જીવનમાં આવશે ચોંકાવનારો વળાંક. સિંહ રાશિવાળાઓ માટે 01 થી 28 ફેબ્રુઆરીનો સમય પ્રેમ જીવનમાં ઊંડા ભાવનાત્મક બદલાવ લઈને આવી રહ્યો છે. જે લોકો પહેલાથી કોઈ સંબંધમાં છે તેમના પાર્ટનર સાથે વાતચીત, વ્યવહાર અને વિચારસરણીમાં સ્પષ્ટ પરિવર્તન દેખાઈ શકે છે. કેટલાક લોકોને પોતાના સંબંધની સાચી ઊંડાઈ અને ભાવનાત્મક જોડાણનો અહેસાસ થશે. વળી કેટલાક લોકોને કોઈ એવી સચ્ચાઈનો સામનો કરવો પડી શકે છે જે આંખો ખોલી દેનારી હશે. જો સંબંધ મજબૂત, ઈમાનદાર અને વિશ્વાસ પર ટકેલો છે તો આ મહિનો તેને ઓર ઊંડો, સ્થિર અને મજબૂત બનાવી દેશે. પણ જો સંબંધ માત્ર આદત, મજબૂરી કે ડરના સહારે ચાલી રહ્યો છે તો ફેબ્રુઆરી તેની અસલિયત સામે લાવી દેશે. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ અચાનક પ્રવેશ કરી શકે છે જે વિચારસરણી અને ભાવનાઓ બંનેને પ્રભાવિત કરશે. પણ દિલ કરતા પહેલા દિમાગથી વિચારવાની સલાહ છે. આ મહિનો ભાવનાઓમાં વહી જવાનો નહીં પણ સમજદારીથી પસંદ કરવા, પરખવા અને સાચા નિર્ણયો લેવાનો સમય છે. નંબર 5. કોઈ છુપાયેલું સત્ય આવશે સામે. સિંહ રાશિવાળાઓ માટે 01 થી 28 ફેબ્રુઆરીનો સમય ઘણી પરતોને હટાવનારો સાબિત થવાનો છે. આ દરમિયાન તમારા જીવન સાથે જોડાયેલું કોઈ એવું સત્ય ઉજાગર થઈ શકે છે જેને અત્યાર સુધી તમે કે તમારી આસપાસના લોકો છુપાવી રહ્યા હતા. આ રહસ્ય પરિવાર સાથે જોડાયેલું હોઈ શકે છે, કોઈ નજીકના મિત્ર સાથે જોડાયેલું હોઈ શકે છે કે પછી કરિયર અને ધન સાથે સંબંધિત કોઈ મામલો પણ હોઈ શકે છે. જ્યારે આ સચ્ચાઈ સામે આવશે તો શરૂઆતમાં તમને માનસિક ઝટકો જરૂર લાગશે, મન વિચલિત થશે, ભરોસો ડગમગશે અને ઘણા સવાલો એકસાથે દિમાગમાં ફરવા લાગશે. પણ થોડા સમય બાદ તમે મહેસૂસ કરશો કે આ જ સચ્ચાઈ તમને ભ્રમ અને ખોટી આશાઓમાંથી બહાર કાઢી રહી છે. ગ્રહ સંકેત આપે છે કે આ ખુલાસો તમને અંદરથી વધારે મજબૂત, પરિપક્વ અને સમજદાર બનાવશે. જો તમે સત્યને સ્વીકારવાનું શીખી લીધું તો તમે ખુદને પહેલા કરતા ક્યાંય વધારે હળવા, મુક્ત અને માનસિક રીતે આઝાદ મહેસૂસ કરશો. નંબર 6. વિચારસરણી અને જીવનશૈલીમાં મોટો બદલાવ. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય માત્ર બાહરી ઘટનાઓનો નહીં પણ ઊંડા અંદરની પરિવર્તનનો સંકેત લઈને આવી રહ્યો છે. આ દરમિયાન તમે ખુદ મહેસૂસ કરશો કે તમારી પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે. જે ચીજો પહેલા બહુ જરૂરી લાગતી હતી હવે એટલી અહેમ નહીં રહે અને જે વાતોને તમે લાંબા સમયથી ટાળતા આવી રહ્યા હતા એ જ હવે સૌથી મહત્વપૂર્ણ લાગવા માંડશે. કેટલાક સિંહ રાશિવાળાઓનો ઝુકાવ યોગ, ધ્યાન, પૂજાપાઠ અને આધ્યાત્મિક વિચારસરણી તરફ વધી શકે છે. વળી ઘણા લોકો હેલ્ધી લાઇફસ્ટાઇલ, ફિટનેસ, માનસિક શાંતિ અને આત્મસંતુલન તરફ ગંભીરતાથી ડગલા ભરશે. તમે તમારી તબિયત, તમારા સમય અને તમારા મનની શાંતિને લઈને પહેલા કરતા ક્યાંય વધારે સજાગ, જાગૃત અને અનુશાસિત થઈ જશો. ફેબ્રુઆરી તમને એ શીખવશે કે અસલી સુધાર બહારની દુનિયાથી નહીં પણ ભીતરના વિચારો, વિચારસરણી અને ચેતનાથી શરૂ થાય છે. નંબર 7. એક ખોટો નિર્ણય ભારે નુકસાન કરાવી શકે છે. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય જેટલો અવસરોથી ભરેલો છે એટલો જ સતર્કતાની માંગ પણ કરે છે. આ દરમિયાન તમે દરેક સ્થિતિને બહુ ઊંડાઈથી વિચારશો, દરેક પાસાને વારંવાર પરખશો અને ઘણીવાર આ જ આદત સાચા સમયે નિર્ણય લેવામાં મોડું કરાવી શકે છે. કરિયર, ધન કે સંબંધો સાથે જોડાયેલો કોઈ પણ નિર્ણય જો ડર, ભ્રમ કે બીજાની રાયના દબાણમાં લેવામાં આવ્યો તો આગળ જઈને પસ્તાવાની સ્થિતિ બની શકે છે. સિંહ રાશિની એક નબળાઈ હોય છે જરૂરત કરતાં વધારે વિચારીને ખુદને જ ગૂંચવી લેવા.
ગ્રહોનો સાફ સંકેત છે કે આ મહિને સંતુલન સૌથી જરૂરી હશે. વિચારવું જરૂરી છે પણ ખુદ પર ભરોસો રાખવો તેનાથી પણ વધારે જરૂરી છે. જ્યારે નિર્ણયનો સમય આવે તો આત્મવિશ્વાસ સાથે ડગલું ભરો. સાચા સમયે લેવાયેલો એક સમજદારી ભર્યો નિર્ણય તમને મોટી પરેશાની, નુકસાન અને માનસિક તણાવથી બચાવી શકે છે. નંબર 8. વિરોધી અને છુપા દુશ્મન ખુદ બેનકાબ થશે. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય નકાબ ઉતરવાનો અને સચ્ચાઈ સામે આવવાનો સંકેત લઈને આવી રહ્યો છે. આ દરમિયાન તમારી આસપાસ મોજૂદ કેટલાક એવા લોકો જે ઉપરથી મીઠી વાતો કરે છે પણ ભીતરને ભીતર તમારી તરક્કીથી બળે છે, પોતાની અસલિયત બતાવી શકે છે. કોઈની એક નાની ભૂલ, કોઈની જીભ લપસવી કે કોઈ દબાયેલું રાજ અચાનક બધાની સામે આવી શકે છે. શરૂઆતમાં આ સ્થિતિ તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. દિલ દુખશે, ભરોસો તૂટશે અને મનમાં નિરાશા પણ આવશે, પણ થોડા સમય બાદ તમે સમજશો કે આ બધું તમારા ભલા માટે થયું છે. આ ખુલાસો તમને ભ્રમમાંથી બહાર કાઢશે અને સાચા લોકોની ઓળખ કરાવશે. આના પછી તમે પહેલાથી વધારે સતર્ક, સમજદાર અને ભાવનાત્મક રીતે મજબૂત બની જશો. નંબર 9. વિવાહ અને સંબંધોને લઈને જીવન બદલનારો નિર્ણય. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય સંબંધોના ક્ષેત્રમાં બેહદ નિર્ણાયક સાબિત થવાનો છે. જે લોકો લાંબા સમયથી વિવાહનો ઇંતજાર કરી રહ્યા હતા તેમના જીવનમાં અચાનક કોઈ એવો પ્રસ્તાવ આવી શકે છે જે તેમને ચોંકાવી દેશે. પરિવાર તરફથી પણ કોઈ ગંભીર વાતચીત શરૂ થઈ શકે છે અને સંબંધ પાક્કો થવાની દિશામાં ઠોસ ડગલાં વધી શકે છે. જે લોકો પહેલાથી કોઈ સંબંધમાં છે તેમના માટે આ સમય સાફ કરશે કે આ સંબંધ સાચે ભવિષ્ય સુધી જશે કે અહીં જ રોકાઈ જશે. કેટલાક સિંહ રાશિવાળાઓને પોતાના પાર્ટનર સાથે બહુ સીધી, સાફ અને ઈમાનદાર વાતચીત કરવી પડશે. પરણેલા લોકો માટે પણ આ સમય બેહદ અહેમ છે. યા તો સંબંધ ઓર વધારે ઊંડો, મજબૂત અને ભરોસાપાત્ર બનશે યા પછી કેટલીક એવી સચ્ચાઈઓ સામે આવી શકે છે જેને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવી રહી હતી. નંબર 10. સ્વાસ્થ્યને લઈને શરીર આપશે સાફ સંકેત. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય આ સાફ સંદેશ લઈને આવી રહ્યો છે કે હવે તબિયતને નજરઅંદાજ કરવી ભારે પડી શકે છે. કામનું દબાણ, માનસિક તણાવ, જરૂરત કરતાં વધારે વિચારવાની આદત અને અનિયમિત દિનચર્યા તમારી ઉર્જાને ધીરે ધીરે કમજોર કરી શકે છે. કેટલાક લોકોને પેટ, આંતરડા, ત્વચા, ઊંઘની કમી, થકાવટ કે કમજોરી સાથે જોડાયેલી પરેશાનીઓ મહેસૂસ થઈ શકે છે. શરૂઆતમાં તમે આને હળવી સમસ્યા સમજીને નજરઅંદાજ કરી શકો છો પણ જો સમય રહેતા ધ્યાન ન આપવામાં આવ્યું તો આ જ નાની પરેશાની ધીરે ધીરે મોટી સમસ્યાનું રૂપ લઈ શકે છે. ગ્રહ સંકેત આપી રહ્યા છે કે હવે જીવનશૈલીમાં સુધાર કરવાનો સાચો સમય આવી ચૂક્યો છે. થોડો આરામ, નિયમિત વ્યાયામ, સંતુલિત ખાનપાન અને માનસિક શાંતિ પર ધ્યાન આપવું બેહદ જરૂરી હશે. નંબર 11. એક આધ્યાત્મિક અનુભવ તમારી વિચારસરણી બદલી નાખશે. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય માત્ર બહારી હલચલનો નહીં પણ એક ઊંડી અંદરની યાત્રાનો સંકેત લઈને આવી રહ્યો છે. આ દરમિયાન તમને કોઈ એવો આત્મિક અનુભવ થઈ શકે છે જે તમારી વિચારસરણી અને દૃષ્ટિકોણને પૂરી રીતે બદલી નાખશે. આ અનુભવ કોઈ મંદિર, કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ પુસ્તક કે કોઈ અચાનક ઘટિત ઘટનાના માધ્યમથી આવી શકે છે. તમે મહેસૂસ કરશો કે હવે તમે જીવનને પહેલાથી બિલકુલ અલગ નજરિયાથી જોવા લાગ્યા છો. જે વાતો પહેલા બહુ મોટી લાગતી હતી હવે નાની પ્રતીત થશે અને જે ચીજોને તમે અત્યાર સુધી અનદેખી કરતા આવ્યા હતા તે જ હવે સૌથી વધારે મહત્વપૂર્ણ લાગવા માંડશે. આ આત્મિક પરિવર્તન તમને ઊંડી માનસિક શાંતિ અને આંતરિક સંતુલન પ્રદાન કરશે. નંબર 12. માનસન્માન અને ઓળખમાં જબરદસ્ત વધારો. સિંહ રાશિવાળાઓ માટે 3 થી 28 ફેબ્રુઆરીનો સમય માનસન્માન,
પ્રતિષ્ઠા અને ઓળખના લિહાજથી બેહદ ખાસ સાબિત થવાનો છે. ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં તમારા જીવનમાં તે દોર શરૂ થશે જ્યાં તમારી મહેનત ખુલીને સામે આવશે. જે લોકોએ અત્યાર સુધી તમારી કાબેલિયત અને પ્રયાસોને નજરઅંદાજ કર્યા હતા તે જ હવે તમારી પ્રશંસા કરતા નજર આવશે. ઓફિસ, સમાજ કે પરિવારમાં તમને કોઈ ખાસ કામ, જવાબદારી કે ઉપલબ્ધિ માટે સન્માનિત કરવામાં આવી શકે છે. કેટલાક સિંહ રાશિવાળાઓને એવોર્ડ, પ્રમોશન, નવી પોસ્ટ કે મોટી જવાબદારી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. સફળતા તમને ઘમંડ તરફ નહીં પણ વિનમ્રતા, સંયમ અને સંતુલન તરફ લઈ જવી જોઈએ. પ્રિય દર્શકો, સિંહ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરી માત્ર એક સામાન્ય મહિનો નથી પણ જીવનને નવું રૂપ આપનારો અધ્યાય છે. આ દરમિયાન તમારે ધીરજ, સમજદારી અને વિશ્વાસની પરીક્ષા આપવી પડશે. યાદ રાખો, જ્યારે બ્રહ્માંડ કોઈને ઊંચાઈ પર લઈ જાય છે તો પહેલા તેને અંદરથી મજબૂત બનાવે છે. જો તમે ફેબ્રુઆરીને સાચી રીતે જીવી લીધો તો આવનારા મહિનાઓમાં તમારી જિંદગી સાચે પૂરી રીતે બદલાઈ શકે છે. કોમેન્ટમાં જરૂર જણાવો કે આ 15 ભવિષ્યવાણીઓમાંથી કઈ વાત તમને સૌથી વધારે સાચી લાગી રહી છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો.